નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે મેરેથોન યોજાઈ। 3 કિલોમીટરથી 21 કિલોમીટરના અંતરની વિવિધ સ્પર્ધામાં 4000 લોકોએ ભાગ લીધો। ભરૂચના વોર્ડ નંબર 6 માં ₹1.50 કરોડના વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું। આમોદ નજીક નેશનલ હાઈવે 64 પર વિકાસના દાવાઓનો પર્દાફાશ અને વાહન ચાલકોની હાલત કફોડી। ડભોઈના દીવડા કાશીમાં ઝળહળશે। ગૌશાળામાંથી બનેલા દીવડા દિવાળીએ કાશીના ગંગા ઘાટ ખાતે પ્રજ્વલિત કરાશે। આમોદમાં ગેસ એજન્સીએ ખોદેલા ખાડા પાલિકાએ નહીં પૂરતા આરોગ્ય સમિતિના ચેરમેન ધુઆ પુઆ। વાલિયા ઝઘડિયા માર્ગ પર કાર ચાલક ઇકો સહિત 3 થી વધુ વાહનોને ટક્કર મારી લોકોએ ઝડપી પોલીસને હવાલે કર્યો। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નવસર્જન હોન્ડા ભરૂચ। નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। ભરૂચ રનિંગ ક્લબ અને રોકવુલ કંપનીના સંયુક્ત ઉપક્રમે ભરૂચમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। વૈશ્વિક સમસ્યા બની રહેલ પર્યાવરણ જાળવણી માટે પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છતા તેમજ સ્વાસ્થ્ય જાળવણીના સંદેશ સાથે ભરૂચમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ રનિંગ ક્લબ અને રોકવુલના સંયુક્ત ઉપક્રમે આયોજિત મેરેથોનનું ભરૂચની જેપી કોલેજ ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો તેમજ વિવિધ સંસ્થાના સભ્યો સહિત મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા। સતત 4થા વર્ષે રનર્સ ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા હતા અને ઉત્સાહભેર ભાગ લીધો હતો। નેતૃત્વમાં ભરૂચ રનિંગ ક્લબના સેંકડો સભ્યો દ્વારા આ સફળતાપૂર્વક આયોજન થઈ રહ્યું છે। 3 કિલોમીટરથી લઈને 21 કિલોમીટર સુધીની મેરેથોન, જેમાં ગુજરાતના, દેશના અને દેશની બહારના અન્ય દેશના પણ દોડવીરોએ ભાગ લીધો છે। ખૂબ ભરૂચને ગૌરવ અપાવી રહ્યું છે। ભરૂચ જિલ્લાની ઇન્ડસ્ટ્રી પણ આ રોકવેલ મેરેથોનને સપોર્ટ કરી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયાના સ્લોગનને આગળ વધારવા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક એનો ઉપયોગ ન થાય અને એનો રીયુઝ થાય અને સ્વચ્છતામાં વધારો થાય, નદી, નાળા, સમુદ્ર બધામાં આપણે સફાઈ પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષાય એવા શુભ હેતુથી આ રોકવેલ મેરેથોનનું આયોજન થયું છે। મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં ભરૂચના, ગુજરાતના, દેશના અને વિદેશના દોડવીરોએ ભાગ લઈને આ દોડને સફળ બનાવી છે। I'm very happy that I'm here today to inaugurate the 4th time continuously we are doing the Rockwool Bharuch Marathons, and it's 4th time we are, as a partner sponsor, we are sponsoring this marathon. Even it's done by the Bharuch Running Club, and they are doing fantastic because this time we can see that even the Bharuch people have participated in a more number. Even we have crossed almost 4,000 people this time running. So I'm very happy to see that the progress in Bharuch, and we continuously support Bharuch Marathon, which is actually in terms of giving the message, we are really wanting to give message that we need to run for the health, we need to run for your wealth and overall enhancement of your well-being. Thank you very much. અને હવે રન ફોર ફન માટે જે 5 અને 3 કિલોમીટરનો ક્રાઉડ છે, એમાં પણ લગભગ મને લાગે છે કે 1500 પ્લસ રનરો છે। ત્યારે આ તબક્કે કેવું ઘટે કે આપણો જે સ્વસ્થ સમાજ છે એના માટે એક સ્વસ્થ નાગરિકની આવશ્યકતા છે, અને સ્વસ્થ નાગરિક ત્યારે જ સમાજને મળે
કે જ્યારે આવી ફિટનેસ અંગેની પ્રવૃત્તિઓ થતી હોય તો આ સ્વસ્થતાની સાથે સાથે, કારણ કે આપણે સ્વસ્થ હોઈશું તો જ આપણને સારા વિચારો આવશે, આપણે સારું કામ કરી શકીશું. અને જ્યારે હું પર્યાવરણ સાથે જોડાયેલી છું ત્યારે આપણે ભરૂચ અને અંકલેશ્વર આજુબાજુના આપણા પરિસરને જ્યારે સ્વચ્છ અને સુંદર બનાવવું હોય તો સ્વસ્થ હોવું બહુ જરૂરી છે. અને આપણે તો નર્મદા મૈયાના કિનારે પાંગરતા બાળકો છીએ, તો નર્મદા મૈયાને પણ આપણા તરફથી કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન પડે, કોઈ પણ પ્રકારની ગંદકી ન ફેલાય એ માટે હું ભરૂચ અને અંકલેશ્વરની જનતાને વિનંતી કરું છું કે જ્યાં પણ જાય ત્યાં પ્લાસ્ટિક નો વપરાશ ઓછો કરે, પ્રકૃતિનું ધ્યાન રાખે, વૃક્ષોને પરેશાન ન કરે અને પર્યાવરણનું જતન કરે. જો પર્યાવરણ સ્વસ્થ હશે તો વ્યક્તિ સ્વસ્થ રહેશે, અને વ્યક્તિ સ્વસ્થ રહેશે તો આવી મેરેથોન છે એ વર્ષમાં 2 થી 3 વાર થઈ શકશે. ધન્યવાદ. જય હિન્દ. મારું નામ કનિષ વાઘેલા છે, ફાઉન્ડર ઓફ ભરૂચ રનિંગ ક્લબ. આજરોજ 12 ઓક્ટોબર 2025 ના રોજ આજે રોકુલ ભરૂચ હાફ મેરેથોન પાવર્ડ બાય પાયલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સિઝન 4 ની બહુ સારી શરૂઆત થઈ ગઈ છે અને અત્યાર સુધી એટલું સારું અમને રિસ્પોન્સ મળ્યો છે. આ વખતે 4000 પ્લસ લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે, પોતાના હેલ્થ માટે દોડી રહ્યા છે. અને અમે બધા જ પ્રશાસન અને જેટલા પણ સ્પોન્સર છે એમનો ધન્યવાદ કરીએ છીએ કે તમે અમને સપોર્ટ કરો છો અને આટલી મોટી ઇવેન્ટ અમારાથી પોસિબલ થાય છે કરવા માટે. સો થેન્ક યુ સો મચ. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6 માં ₹1.50 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ પ્રકલ્પોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 24 વર્ષ પૂર્ણ થતા રાજ્યમાં ઠેર ઠેર વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરી વિકાસ વર્ષ અંતર્ગત ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6 માં વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 6 માં ₹9 લાખના ખર્ચે નિર્માણ પામનાર પીવાના પાણીની નવી ટાંકીની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું. સાથે જ ₹1.50 કરોડના વિકાસના વિવિધ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ તેમજ સ્થાનિક નગરસેવકો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારની આઉટરીચ ગ્રોથ યોજના અંતર્ગત વોર્ડ નંબર 6 માં અત્યાર સુધી ₹4 કરોડના વિકાસના વિવિધ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. ત્યારે આવનાર સમયમાં અન્ય પ્રકલ્પોનું પણ લોકાર્પણ કરવામાં આવશે. શહેરી વિકાસ વર્ષના 2025ના ઉપલક્ષમાં 7 તારીખથી 15 તારીખ સુધી વિકાસ સપ્તાહ તરીકે જાહેર કરેલ છે. વિકાસ સપ્તાહના આ 7 દિવસના કાર્યક્રમમાં આજનો કાર્યક્રમ એના એક ભાગરૂપે છે. એ સિવાય જુદી જુદી નગરપાલિકાઓમાં અને ભરૂચ જિલ્લાની જુદી જુદી ગ્રામ પંચાયતોમાં જુદા જુદા કાર્યક્રમ આખા અઠવાડિયા દરમિયાન થઈ રહ્યા છે. આમ તો નગરપાલિકામાં જુદી જુદી ઘણી બધી ગ્રાન્ટો આવતી હોય છે અને એ ગ્રાન્ટોની જોગવાઈ એવી હોય છે કે બધા વોર્ડની અંદર જ્યાં વાપરવું હોય ત્યાં વાપરી શકાય. આજે લગભગ 90 લાખ રૂપિયાના ખર્ચે આ મક્તમપુરમાં પીવાના પાણીની નવી ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જે જૂની ટાંકી છે એને ઉતારી લેવામાં આવશે અને એના સ્થાને નવી ટાંકી બનાવવામાં આવશે. હમણાં આ વિસ્તારને એક ટાઈમ પાણી પીવાનું મળે છે. નવી ટાંકી બન્યા પછી આ વિસ્તારના લોકોને 2 ટાઈમ પીવાનું પાણી મળી શકશે. આ સિવાય અંદાજિત 6.5 કરોડના જે કામો છે એમાં 4 કરોડના કામો પૂરા થયા છે. રસ્તાના, સ્ટ્રીટ લાઇટના, ડ્રેનેજના અને 1.5 કરોડના નવા કામોનું પણ ખાતમુહૂર્ત આજના કાર્યક્રમની સાથે સાંકળી લેવામાં આવ્યું છે. જેના કારણે આ વોર્ડના લગભગ મહત્વના બધા જ પ્રશ્નો એ આગામી 5-6 મહિનામાં પૂરા થવાની સંભાવના છે. આ વિસ્તારના નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વિભૂતિબેન, અમારા હેમુબેન, આ વિસ્તારના સભ્યભાઈ અક્ષયભાઈ દાજી, આ બધાના સંયુક્ત પ્રયત્નોના કારણે અને પક્ષના આ વોર્ડના આગેવાનોની રજૂઆતોના કારણે આ વિસ્તારના સામાજિક અગ્રગણ્ય નાગરિકોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને આ ગ્રામીણ વિસ્તાર અને આ મક્તમપુર ગ્રામ પંચાયતની હદમાં આવતી સોસાયટીનો વિસ્તાર
આ બધાનો સમતોલ વિકાસ થાય એ પ્રકારે આજે ખાતમુહૂર્તનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ વિસ્તારના નાગરિકોને આવનારા દિવસોમાં વિકાસના કામોનો ખૂબ મોટો લાભ થવા જઈ રહ્યો છે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. આમોદ નજીક નેશનલ હાઈવે 64 પર વિકાસના દાવાઓનો પર્દાફાશ થતો હોય તેમજ બિસ્માર બનેલા રોડ પર વાહન ચાલકોની હાલત કફોડી બની રહી છે. આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64ની હાલત ખખડધજ જ નહીં પણ જીવલેણ થઈ ગઈ છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીનો જીવંત પુરાવો હોય તેમ ઠેર ઠેર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. રોડની આ બિસ્માર હાલતથી વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ટુ વ્હીલર ચાલકોની હાલત અત્યંત કફોડી બનવા પામી છે. રોડ ઉપર પડેલા મસમોટા ખાડાઓને છૂટાછવાયા મેટલના કારણે વાહન ચાલકો પટકાઈ રહ્યા છે અને ઈજાઓનો ભોગ બની રહ્યા છે. આ ઉપરાંત રસ્તા ઉપર ઉડતી ધૂળની ડમરીઓ વાતાવરણને દૂષિત કરી રહી છે અને વાહન ચાલકોના શ્વાસ રૂંધાઈ રહ્યા છે. તંત્ર માત્ર દેખાવ પૂરતી કામગીરી કરી રહ્યું છે, જેમાં છૂટાછવાયા મેટલ પાથરીને લોકોની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ થાય છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગુણવત્તાયુક્ત સમારકામ કરીને વાહન ચાલકોને આ નરકાગાર સ્થિતિમાંથી મુક્તિ અપાવે તેવી માંગ ઉઠવા પામી છે. કોઈ સાંભળતું નથી, ખાલી કપચી નાખી દે છે, વચ્ચે મને મોટા મોટા પતરા પૂરી એવું નહીં કે ડાંબર લઈને ખાલી રોડ પૂરવાનો છે. એ બી આટલું કામ અમારી જાતની જિમ્મેદારી કોની? અમે ટેક્સ ભરીએ, ગાડીઓ પેટ્રોલ પૂરવામાં ટેક્સ આપીએ, બધું રોડ ટેક્સ બધું અમે આપીએ છીએ. તો કોઈને કોઈ પડેલી જ નથી જમાનાની અંદર. જેની ગોદી જાય એને ઠંડ લાગે, પડે 108 આવે લઈને જતી રહે બિચારાને લઈને. માણસ શું થાય જ હું? કોઈ બોલવા રાજી નથી, કોઈ કામ કરવા રાજી નથી. આ ખાડા જો તમે આગતા નથી, 6 મહિનાથી ખાડા છે, વર્ષોથી ખાડા છે, ખાડા પડી જાય. ખાલી ડામર જઈને ખાલી ખાડા પૂરીને ડામર રોડ પુરવાઈ દેવાનું છે ઉપર. એ બી આ લોકોથી કામ થતું નથી. આ કંટાળીને મારે ઇન્ટરવ્યુ આપવું પડ્યું મારાથી. મારે રોજ નથી જવાનું અમારું. અમે પડી જઈએ, અમારો ધંધો, અમારું ઘર કોણ ચલાવે? અમારું ટાટું ફાકી જે મરી જઈએ તો કોણ કરે? આ ભાઈ જો આ કેતે ગયા? કોઈ પૂછવાનું, કોઈ કરવા રાજી નથી. કોઈ આગળ આટલાની અંદર કામ જ કરવા કોઈ રાજી નથી આગળ. આ જો આ બે કેતે ગયા? જો તમે કેતે જવાનું? આ માણસ પડે તો થાય હું? અમે વાળા માણસ જ્યાં જવાબદારી લો ને કામ કરો. આટલું ખાડું પૂરો, બધા ખાડા રોડ ના બનાવો તો વાંધો નહીં, પણ જેટલા ખાડા છે તે કમ્પ્લેટ રેગ્યુલર પૂરો. તો અમે કોઈની જાન બચે, કોઈની જાનની વેલ્યુ રાખો. જમાનાની અંદર જાનવરની જાન કરતાં બી અમારી જાનવર માણસોની જાનની કોઈ વેલ્યુ રહી નથી. બિલકુલ મને તો લાગતું નહીં કે કોઈ જાન ઇન્સાનની કોઈ વેલ્યુ છે જાનની. માણસોની જાનવર કરતાં બી 72 હાલત જેની જાનની પોઝિશન થઈ ગઈ છે અમારી. તો શું કહેશો? આ દળની ડમરી ઉડે છે અને ખાડા છે, ડમરી ઉડે છે. કાલે હું જાતે પડતો બચ્યો ને મારી સામે પછી બીજો માણસ અહીંયા ગયા પડી ગયો. બહુ જ ખરાબ પડ્યો એક્ટિવા લઈને ખાડામાં લીધે. અમારે રોજ જવાનું, અમારો વાગી જાય, મરી જઈએ એની જિમ્મેદારી કોની? પડી જાય, માથું ફાટી જાય. કાલે માણસ બેહોશ થઈ ગયો. 108 બોલાવીને એને 108માં જંબુસર રવાના કર્યો એ ભાઈને અમે રાતે અંધેરાની અંદર. અમને એટલી દરોડી ઉડે કે જેની કોઈ હદ નથી. કશું જોવાતું નથી આપણને ગાડીની અંદર. ને ખાડાઓ પૂરતા નથી. આખા રોડ પર ખાડા છે. રોડમાં ખાડા છે કે રોડ ખાડામાં છે જ ખબર નથી પડતી. અમે તો ઉપરવાળાના ભરોસે નીકળીએ છીએ કે પાછા આવીશું કે નહીં આવીએ પાછા. અમે અમારા ફ્રેન્ડનું વજન છે ને 85 કિલો છે. 4 જણા 2 આંગળીએથી એમને ઉચકવાના છે. ઉચકે છે કે નહીં એ જોઈએ. 1 2 3. ભાઈ આ ભાઈ નથી ઊંચા થતા.
હવે એક શૂઝ છે, આ શૂઝ છે, એ શૂઝને માત્ર ટચ જ કરવાનો છે અંદર હાથ નાખીને, જો આ રીતે. હવે ફરી વખત પાછી ટ્રાય કરે છે એમને ઉચકવાની. ચાલો 1 2 3. જો જોયું તમે, આ છે મેજિક. અને સેન્ડ કઈ રીતે થાય છે ને એ બતાવી દઉં. જો આ મેગ્નેટિક શૂઝ છે હેલ્થ માટેના છે. કમરનો દુખાવો, પગનો દુખાવો, કોઈ પણ દુખાવા હોય, ડાયાબિટીસ, થાઇરોઇડ, બીપી, એના માટે આ શૂઝ છે. આ શૂઝ પહેરવાથી આપણા શરીરમાં કોઈ પણ દુખાવા હોય મટી જાય છે. આ લેયરમાં મેગ્નેટ આવે છે, જેવું આપણી બોડીને ટચ કરે એવું બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સિજન બધી જગ્યાએ પહોંચાડવાનું કામ કરે છે. અને આ શૂઝ પહેર્યા હોય તો મોબાઈલનું રેડિયેશન આપણા શરીરમાં લાગતું નથી. તો મિત્રો આ શૂઝ છે ને હુડો બ્રાન્ડના શૂઝ છે અને એક્સપોર્ટ થાય છે આ શૂઝ. અને ઘણા જ લોકો આ શૂઝ લઈ અને હેલ્થ સારી કરી લીધી છે. જો તમારે પણ આ હુડો બ્રાન્ડના શૂઝ લેવા હોય ને તો ડિસ્પ્લે ઉપર નંબર, એડ્રેસ, બધી ડિટેલ આપેલી છે, કોલ કરીને માહિતી લઈ શકો છો. 13 and 14 October 2025. Venue મુદેશ્વરી ભવન, ગવર્મેન્ટ કોલોની, માતરિયા તળાવ, ભરૂચ. ડભોઈના ઉમેદ સેન્ટર ખાતે મહિલાઓને રોજગારી આપી આત્મનિર્ભર બનાવવાના આશય સાથે દીવડા બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગૌછાણમાંથી બનેલા દીવડા દિવાળીએ કાશીના ગંગા ઘાટ ખાતે પ્રજ્વલિત કરાશે. સનાતન ધર્મમાં દિવાળી એટલે દીપોત્સવનો ભવ્ય તહેવારના દિવસે દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે. ત્યારે આ દીપ ખાસ કરીને જ્યારે ગૌછાણમાંથી બન્યા હોય ત્યારે તેનું મહત્વ વધી જતું હોય છે. ડભોઈના ઉમેદ સેન્ટર સોનેશ્વર પાર્ક ખાતે વિવિધ એનજીઓ દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બને તે હેતુ સાથે છેલ્લા 15 દિવસથી ગૌછાણમાંથી દીપ બનાવવાની કામગીરી મહિલાઓ દ્વારા હાથ ધરાઈ છે. સાથે આ દીવાને ડભોઈથી કાશી ખાતે ગંગાજીના ઘાટ ખાતે મોકલવામાં આવશે. દિવાળીના દિવસે દીપોત્સવમાં તેનો ઉપયોગ થશે. દિવાળીના તહેવારોના દિવસો નજીકના સમયમાં આવી રહ્યા છે. સનાતન ધર્મમાં દિવાળી એટલે ભગવાન શ્રીરામ અસત્ય ઉપર વિજય મેળવી જ્યારે અયોધ્યા પરત આવ્યા ત્યારે સમગ્ર દેશમાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી દિવાળીના દિવસને સનાતન ધર્મના લોકો દીપોત્સવ તરીકે ઉજવણી કરે છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં સ્વદેશી વસ્તુઓની ખરીદી માટે આગ્રહ રાખી રહી હોય અને દેશની મહિલાઓ સશક્ત બને સાથે આત્મનિર્ભર બને તેવો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. તેવામાં ડભોઈ ખાતે આવેલ ઉમ્મીદ સેન્ટર સોનેશ્વર પાર્ક ખાતે વડોદરાની સંસ્થા સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટ, રેવા વુમન્સ વેલફેર ફાઉન્ડેશન તેમજ નર નારાયણ દેવ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વસ્તુની ખરીદી તેમજ મહિલા સશક્તિકરણને ઉજાગર કરવા હેતુ ગૌછાણમાંથી ડભોઈના સ્લમ વિસ્તારની મહિલાઓને રોજગાર આપ્યો હતો. 3 લાખ દીપ બનવાનું અનોખું કાર્ય છેલ્લા 15 દિવસથી શરૂ કર્યું છે. આ દીપ બનાવી સંસ્થા દ્વારા કાશી ખાતે દિવાળીના દિવસે મોકલવામાં આવશે, જ્યાં ગંગા ઘાટ ખાતે ગૌછાણમાંથી બનેલા ડભોઈના ઉમ્મીદ સેન્ટર સોનેશ્વર પાર્ક ખાતે વિવિધ એનજીઓ દ્વારા ગૌછાણમાંથી દીપ પ્રજ્વલિત કરવામાં આવશે. જે દીપ બનાવવાની કામગીરી મહિલાઓ દ્વારા हाथ धरवामा आवे छे। सशक्त स्त्री समृद्ध समाज हमारे श्री यशस्वी श्री प्रधानमंत्री मोदी जी का सपना है कि बहनें हमारी आत्मनिर्भर बने, आत्मनिर्भर भारत हो। बस उसी उद्देश्य के साथ, उसी सूत्र के साथ हम यहाँ पे गाय के गोबर के दियों का निर्माण करवा रहे हैं। गाय के गोबर जो एक आध्यात्मिक महत्व होता है, वेदों पुराणों में से बहुत पवित्र माना गया है, उसी के द्वारा हम गाय के गोबर से यहाँ बहनें हमारी दिए बना रही हैं। वो दिए जाएंगे वाराणसी के घाटों पे, वाराणसी के घाटों पे वो जलाए जाएंगे और हर एक दिए के साथ एक एक बहन की स्वरोजगारी जुड़ी हुई है। तो हमारा यही उद्देश्य है कि हम इस साल 3 लाख दिए बनाएं, जिससे हमारी बहनों को एक रोजगारी प्राप्त होगी, आध्यात्मिक महत्व तो होगा ही, साथ ही साथ जो नरेंद्र भाई मोदी का है सपना स्वदेशी अपनाओ, वो भी होगा इसमें और आत्मनिर्भर भारत भी बनेगा। અમે સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટ, રેવા વુમન્સ વેલફેર ફાઉન્ડેશન, નર નારાયણ દેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાયના છાણમાંથી દીવા બનાવી અને એ દીવા કાશી ગંગાજીના ઘાટ પર પ્રગટાવવાના છે। એ દીવા બહેનો દ્વારા તૈયાર કરી અને એ લોકોને એક કામ આપી એમને રોજગારી આપવામાં આવે છે। ત્યાર પછી આ દીવા દેવ દિવાળીના દિવસે કાશીમાં પ્રગટાવવાના છે, જેનું એક બહુ મોટું મહત્ત્વ છે કે તે દિવસે કાશીમાં દેવો ત્યાં સ્નાન કરવા માટે આવે છે અને ત્યાં માતા પિતા અને પ્રિયજનોના નામના દીવા પ્રગટાવી અને એક પુણ્ય અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। આપણા નરેન્દ્રભાઈ મોદી જે ગુજરાતના છે અને પ્રધાનમંત્રી છે, પ્લસ એમનો સાંસદીય ક્ષેત્ર વારાણસી છે
એટલા માટે અમારી એવી ઈચ્છા છે કે કાશીમાં અમે આ દેવ દિવાળીના દિવસે દીવા પ્રગટાવીએ. આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું છે કે બહેનોને પગભર કરવી, એમને સશક્ત કરવી અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, જેથી લઈ અમે આ એક ઇકો ફ્રેન્ડલી છે જે દીવા પૂરેપૂરા સળગી જશે, જેથી એક બહેનોને કામ પણ મળશે અને નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે એમાં અમે થોડા સહભાગી થઈશું. કેટલા હજાર દીવા ત્યાં અમે 3 લાખ દીવા બનાવવાનું કામ ચાલુ છે. અત્યારે બહેનો બનાવી રહી છે. બહેનો નહીં તો 2 કલાકમાં 300 થી 350 દીવા બનાવી રહી છે, જેથી અમારું ટાર્ગેટ છે 3 લાખ દીવા. જો આવા સપનામાં અને આવા સહકારમાં તમે સહભાગી થાવ એવી અમારી ઈચ્છા. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક 2 વ્હીલર સાથે મળશે પ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા 2 વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું 2 વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. આમોદ પાલિકાના પ્રમુખ તેમજ મુખ્ય અધિકારી પછાત વિસ્તારમાં ઓરમાયું વર્તન રાખતા હોવાના આક્ષેપ સાથે આરોગ્ય સમિતિના ચેરમેને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. આમોદ નગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેને પાલિકાના મુખ્ય અધિકારી તેમજ પ્રમુખ સામે પોતાના વિસ્તારના પ્રાથમિક જરૂરિયાતના કામો નહીં થતા હોવાનું જણાવી ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરતા પાલિકા શાસકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. તેમજ આરોગ્ય સમિતિના ચેરમેન તથા તેમના પતિએ પોતાના વિસ્તારમાં આવેલ જીવલેણ ખાડાઓ જાતે પુરાતા હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આમોદ નગરપાલિકામાં આવેલ વોર્ડ નંબર 3માં પછાત વિસ્તારમાં ગુજરાત ગેસ એજન્સી દ્વારા પાઇપ નાખવા માટે થોડા અંતરે ખાડા કરેલા હતા, જે ચોમાસામાં વધુ ઊંડા પડી જતા જીવલેણ બન્યા હતા. ત્યારે વણકરવાસ, ભીમપુરા રોડ, નવીનગરી, રોહિતવાસ, જલારામનગર, આંબેડકર નગર વિસ્તારના રહીશો દ્વારા તેઓને વારંવાર ટેલિફોન તેમજ ઘરે આવીને રજૂઆત કરતા હતા, જેથી રશ્મિકાબેન પરમારે 16મી જાન્યુઆરી 2025ના રોજ આમોદ નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી ખાડા પૂરવા બાબતે પાલિકાને જણાવ્યું. તેમજ નગરપાલિકા પ્રમુખ જલપા પટેલ અને મુખ્ય અધિકારી પંકજ નાયક સાથે વારંવાર ટેલિફોનિક દ્વારા જાણ કરી હતી. છતાં 9 મહિના વીતવા છતાં હજ સુધી ખાડા નહીં પૂરતા રશ્મિકાબેન પરમારે તેમજ તેમના પતિ દ્વારા મસમોટા અને જીવલેણ બની ગયેલા ખાડા જાતે પૂરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ગેસ એજન્સી દ્વારા નગરપાલિકાને ખાડા પૂરવા 22 લાખ રૂપિયા આપ્યા હતા. તેમજ પાલિકામાં રસ્તા રિપેરિંગ તેમજ સરફેસિંગની ગ્રાન્ટ આવી હોવા છતાં ખાડા નહીં પુરાતા આરોગ્ય સમિતિના ચેરમેન ધુઆ પુઆ થઈ ગયા હતા. આ ઉપરાંત સમગ્ર આમોદ નગરમાં ભૂગર્ભ ગટર બનાવવા આવી હોવા છતાં વોર્ડ નંબર 3ના વણકરવાસમાં તેમજ આંબેડકર નગરમાં ભૂગર્ભ ગટર નહીં નાખતા તેમણે આમોદ નગરપાલિકાને 21મી ડિસેમ્બર 2024ના રોજ લેખિતમાં જણાવ્યું હતું. તેમજ વારંવાર પ્રમુખ જલપા પટેલ તેમજ મુખ્ય અધિકારી પંકજ નાયકને જણાવ્યું હોવા છતાં તેઓ પછાત વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન રાખી વિકાસના કામોથી વંચિત રાખતા હોવાનો આક્ષેપ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે તેમણે ભૂગર્ભ ગટર અંગે આમોદ નગરપાલિકા પાસે માહિતી અધિકાર કાયદા અંતર્ગત 17મી મે 2025ના રોજ માહિતી અંગે માફી માંગી હતી, છતાં તેઓને હજુ સુધી માહિતી પણ આપવામાં આવતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે તેમણે ભૂગર્ભ ગટર અંગે આમોદ નગરપાલિકા પાસે માહિતી અધિકાર કાયદા અંતર્ગત 17મી મે 2025ના રોજ માહિતી માંગી હતી, છતાં તેઓને હજુ સુધી માહિતી પણ આપવામાં આવી નથી. તો કેમ છો ભરૂચ? નવરાત્રીમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લેવાનું વિચારી રહ્યા છો? તો ચાલો શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક, જ્યાં તમને મળશે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, હોમ થિયેટર જેવી બીજી ઘણી બધી વસ્તુ. નવરાત્રીમાં ક્રેડિટ કાર્ડ ઉપર અપ ટુ 26% ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI બેક અને સાથે એશ્યોર ગિફ્ટ પણ મળશે.
વાલિયા ઝઘડિયા માર્ગ પર ઇકો સહિત 3 થી વધુ વાહનોને ટક્કર મારી ફરાર થતા કાર ચાલકને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો હતો. ઝઘડિયા જીઆરડીસી તરફથી એક કાર ચાલક પૂર ઝડપે વાલિયા બાજુ આવી રહ્યો હતો. તે દરમિયાન નીલકંઠ સોસાયટી પાસે ઇકો સહિત 3 થી વધુ વાહનોને ટક્કર અડફેટે લઈ ફરાર થઈ રહ્યો હતો. જે કાર ચાલકને વાલિયા ગામની તાલુકા પ્રાથમિક શાળા પાસે લોકટોળાએ પકડી પાડી તેને પોલીસને હવાલે કર્યો. આ અકસ્માતમાં કોઈને પણ ઈજાઓ પહોંચી ન હતી, પરંતુ વાહનોને નુકસાન થવા પામ્યું હતું. अरे यार साला फोन ही नहीं चला भाई, क्या करूं मैं? अरे कंजूस 4 साल से एक ही फोन यूज कर रहा है, दूसरा फोन लेना भाई. अरे गरीबी में आटा गिला कहाँ से लाऊं नया फोन के पैसे? तेरे को कौन बोल रहा है कि तू कैश से ले, फाइनेंस से ले ले? फाइनेंस में भी तो वही मगज मारी ना भाई, फाइल चार्ज, प्रोसेसिंग फी और डाउन पेमेंट कहाँ से लाऊं? अरे भाई तेरे को क्या पता है कौन सी ऑफर चल रही है ब्राइट मोबाइल? चल फटाफट चाय पी, तेरे को ले जाता हूँ ब्राइट मोबाइल पे. तब तक ऑफर की बात कर लेते. ब्राइट मोबाइल पर आपको मोबाइल 0% डाउन पेमेंट, 0% प्रोसेसिंग फी और 0% फाइल चार्ज के साथ मिलेगा. कोई भी कंपनी का फोन परचेस कर दो, आपको इस ऑफर का बेनिफिट मिल जाएगा और फोन की परचेसिंग पर लकी ड्रॉ करो, एक लकी विनर मंथ एंड में जीत जाएगा आईफोन 12 मिनी. विजिट कीजिए ब्राइट मोबाइल पर, इस ऑफर का बेनिफिट लीजिए. ભરૂચની ફારસરામી દરજી સમાજની વાડી ખાતે કેન્સર વિશે જાગૃતતા ફેલાવતી એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પિંક ઓક્ટોબર અને કેન્સર અવેરનેસ મહિના અંતર્ગત જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અને જયાબેન મોદી કેન્સર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આ મફત કેન્સર તપાસ કેમ્પ યોજાયો હતો. ભરૂચના સેવાશ્રમ રોડ પાસે આવેલી ફરસરામ દરજી સમાજની વાડી ખાતે આયોજિત આ કેમ્પમાં સ્તન કેન્સર, મોઢાના કેન્સર અને સર્વાઇકલ કેન્સરની નિદાન માટે મફત તપાસ કરવામાં આવી. સાથે સાથે HPV રસીકરણ અંગે લોકોને માર્ગદર્શન અને જાગૃતિ પણ આપવામાં આવી. જ્યારે ફરસરામી દરજી સમાજે આ કેમ્પના આયોજન માટે વાડીમાં વ્યવસ્થા કરી આપવા સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખાસ કરીને મહિલાઓમાં કેન્સર અંગે જાગૃતિ લાવવાનો હતો, જેથી કોઈ પણ લક્ષણ જણાય ત્યારે તરત સારવાર શરૂ કરી શકાય અને બીમારીનો સમયસર નિવારણ થઈ શકે. આ આરોગ્ય શિબિરનો લાભ લેવા માટે ભરૂચની અનેક મહિલાઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, મહિલા પોલીસ સ્ટેશનના PSI વૈશાલીબેન આહિર, નગરપાલિકાના સેનેટરી ચેરમેન હેમાલી રાણા, ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી, પ્રોજેક્ટ ચેરમેન શેફાલી પંચાલ તથા જયાબેન મોદી હોસ્પિટલના ડોક્ટરો ભૂમિકા પંચાલ, મિતેશ પટેલ અને ટ્રસ્ટના અન્ય સભ્યો હાજર રહ્યા હતા. જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભવિષ્યમાં પણ આવા આરોગ્ય મેળાઓ યોજાતા રહે તેવા પ્રયાસો હાથ ધરાશે અને નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે સમયાંતરે સ્વાસ્થ્ય તપાસ કરાવવી જરૂરી છે, કેમ કે કેન્સર જેવી જીવલેણ બીમારી સામે સમયસરની તપાસ અને સારવાર જ સર્વશ્રેષ્ઠ બચાવ છે. આજરોજ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ તથા જયાબેન મોદી કેન્સર સેન્ટર તરફથી શેફાલીબેન અને જિજ્ઞાસાબેનના સંયુક્ત પ્રયાસ તરીકે અમે અહીંયા બ્રેસ્ટ કેન્સર જે થઈ રહ્યા છે તેના માટે સ્ક્રીનિંગનું આયોજન કર્યું તથા સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સર તથા સર્વાઇકલ કેન્સર કઈ રીતે થઈ શકે છે એના માટે એમને જ્ઞાન આપવામાં આવ્યું છે અને એમને સમજ આપવામાં આવી છે, જેથી કરીને પોતાની અંદર જાગૃતતા લાવે તથા બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર જે વધી રહ્યું છે તેમાં આજરોજ સ્ત્રીઓની અંદર જે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર જે વધી રહ્યું છે પ્રમાણ તેનું વહેલી તકે નિદાન કરાવી શકે અને કેન્સર સામે મુક્તિ મેળવી શકે. જે નિદાનના આયોજનમાં જે જયાબેન મોદી હોસ્પિટલના જે ડૉક્ટરશ્રી છે, એન્કોલોજીસ્ટ અને એમની ટીમ આવી છે. આજના જમાનામાં મહિલાઓ માટે ખાસ જરૂરી છે સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર. આ જે કેન્સર છે એ ખરેખર કોઈ એના વિશે જાગૃત નથી હોતા અને મહિલાઓ આપ જાણો છો કે સતત પરિવાર માટે ચિંતિત હોય છે પણ પોતાના માટે ચિંતિત નથી હોતી. તો એના માટે આ જે પ્રિકોશનના ભાગરૂપી કે કેન્સર પહેલાંની સાવચેતી છે, જેના ભાગરૂપી આ નિદાનનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં એમને સમજાવવામાં આવે છે કે કયા કયા એવા લક્ષણો છે, શું થાય, કઈ ઉંમરે થાય અને કયા કારણોસર તમને આ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે, તો તે માટે શું કરી શકાય તેનું નિદાન શું છે. તો જે માટે આજરોજ અમને બોલાવવામાં આવેલા છે અને ખાસ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના જિજ્ઞાસાબેન ગોસ્વામી તથા તેમની ટીમનો સર્વેનો હું આભાર માનું છું અને એક આ સરસ ઇનિશિયેટિવ એક લીધું છે જે બદલ જયાબેન મોદીએ ખૂબ જ સહકાર આપ્યો છે એમની પૂરી હોસ્પિટલની ટીમ દ્વારા, જે તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. क्या आपके बच्चे की मीठी मुस्कान को कैविटी से खतरा है? समय पर सही दंत देखभाल न होने पर दांतों की समस्याएं और बढ़ सकती हैं।
समर्पण चाइल्ड डेंटल केयर, जहां बच्चों की मुस्कान को मिलती है सुरक्षित देखभाल। यहां मिलती है आधुनिक तकनीक, आरामदायक माहौल और प्यार भरी देखभाल। आपके बच्चे की हर मुस्कान है अनमोल, तो दीजिए उसे सही सुरक्षा सिर्फ समर्पण चाइल्ड डेंटल केयर पर। समर्पण चाइल्ड डेंटल केयर, हर बच्चे की प्यारी मुस्कान का भरोसा। यहाँ पर डॉक्टर अपेक्षा द्वारा हर छोटे से छोटे दांत की परेशानी का हल मिलता है, प्यार और प्रोफेशनल तरीके से। एड्रेस: सुंदरम रेसिडेंसी, नियर ज्योति नगर वाटर टैंक, झाड़ेश्वर रोड, भरूच। अपॉइंटमेंट के लिए स्क्रीन पे दिए गए नंबर पर कॉल कीजिए। ભરૂચ અંકલેશ્વરમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે, ત્યારે અંકલેશ્વર નજીક સ્ક્રેપ માર્કેટના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પરની ઘટનામાં આગની ઘટના બની, જેમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી। ગોડાઉનમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ધુમાડાના ગોટી ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। નાંદોદ તાલુકાના જુનારાજ ગામે નાવડી મારફતે પહોંચી આરોગ્ય ટીમે એડવાન્સ પોલિયો રસીકરણ કાર્ય પૂરું કર્યું હતું। નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સુવિધા પહોંચાડવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે, ત્યારે નાંદોદ તાલુકાના જુનારાજ ગામમાં એડવાન્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત આરોગ્ય કર્મચારીઓની ટીમે એક અનોખો પ્રયત્ન કર્યો હતો। કરજણ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વસેલા ગામ સુધી ટીમ નાવડી મારફતે પહોંચી હતી। નાવડીમાં રસીકરણ કીટ, કોલ્ડ બોક્સ અને હિંમત સાથે ટીમે ગામના દરેક ફળિયા ખૂણામાં જઈને 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોનો ડોઝ આપ્યો હતો। દરેક ફળિયામાં જઈને કોઈ બાળક ચૂકી ન જાય એ ધ્યેય સાથે ટીમે ઘર દીઠ સર્વે કરીને બાળકોનું રસીકરણ પૂર્ણ કર્યું હતું। નદી પારથી લાવેલા પોલિયોના દરેક ટીપામાં ટીમના સમર્પણ, જવાબદારી અને સેવા ભાવના ઝળકતી હતી। કુદરતી અવરોધો વચ્ચે પણ દરેક બાળક સુધી પોલિયોના ટીપા પહોંચાડવાનો સંકલ્પ સાકાર કર્યો હતો। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કિમિયા અપનાવવામાં આવે છે, જેમાં તાજેતરમાં નર્મદા જિલ્લાના સાગબારા પોલીસે મોટી સફળતા મેળવી છે। સાગબારા પોલીસે ધનશેરા આંતરરાજ્ય ચેકપોસ્ટથી એક એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર દારૂની હેરાફેરી માટે આરોપી એમ્બ્યુલન્સમાં ખાસ ચોરખાનું બનાવ્યું હતું। આ દારૂ રાજસ્થાનના કરોડી ખાતેથી અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે દિવાળીના તહેવારને અનુલક્ષીને અમદાવાદમાં દારૂ વેચવાનો આ કિમિયો હતો। સાગબારા પોલીસે એમ્બ્યુલન્સની સઘન તપાસ દરમિયાન ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો। વિદેશી દારૂ અને એમ્બ્યુલન્સ મળીને કુલ મુદ્દામાલ 13,53,800 રૂપિયા હતો। પોલીસે પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે। પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે। આ દારૂનો જથ્થો કોને પહોંચાડવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે? બુટલેગરો તહેવારો દરમિયાન દારૂ સપ્લાય કરવા માટે નવા કિમિયા અપનાવતા હોય છે, ત્યારે સાગબારા પોલીસની આ કામગીરી પ્રશંસાને પાત્ર છે। મળતી માહિતી અનુસાર દારૂની હેરાફેરી માટે આરોપી એમ્બ્યુલન્સમાં ખાસ ચોરખાનું બનાવ્યું હતું। આ દારૂ રાજસ્થાનના કરોડી ખાતેથી અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો હતો। પોલીસે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે દિવાળીના તહેવારને અનુલક્ષીને અમદાવાદમાં દારૂ વેચવાનો આ કિમિયો હતો। મહિલા ઉત્કર્ષ યોજનાને સાકાર કરવા માટે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ તથા સખી મંડળની બહેનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી ઉત્સવ નિમિત્તે સખી મીઠાઈ અને સખી નમકીનના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના પ્રખ્યાત પાંચબત્તી સર્કલ ખાતે સખી મીઠાઈ અને સખી નમકીનના સ્ટોલનું ઉદ્ઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું।
આ અવસરે સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત સ્ટોલ પર વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ મીઠાઈઓ જેમ કે કાજુ કતરી, મોહનથાળ, ડ્રાયફ્રૂટ મીઠાઈઓ તેમજ દિવાળીના તહેવારને અનુરૂપ મઠિયા, ચોળાફળી, ચકરી અને અન્ય નમકીન વસ્તુઓનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, સેનેટરી ચેરમેન હેમાલી રાણા, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી સહિત ટ્રસ્ટની બહેનો ઉપસ્થિત રહી હતી. આ ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ બહેનોને શુભકામનાઓ પાઠવી જણાવ્યું હતું કે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સંકલ્પને સાકાર કરવા માટે લોકો બહેનોના સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપે અને તેમની પાસેથી ખરીદી કરીને આત્મનિર્ભર ભારતના દિશામાં યોગદાન આપે. આ સ્ટોલ આવનાર દિવાળીના દિવસ સુધી ખુલ્લો રહેશે, જેથી સ્થાનિક નાગરિકો સ્વદેશી સ્વાદ સાથે દિવાળીની ઉજવણી કરી શકે. ઘર બનાવટની ગૃહ ઉદ્યોગ ચલાવતા બહેનો પાસેથી લઈને મટીરિયલ આપીને ચીજ વસ્તુઓ બનાવીને આ સ્ટોલનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. દિવાળીનો સમયગાળો છે, મોટી સંખ્યામાં પરિવારો ખરીદી કરતા હોય છે. દિવાળીની સૌ ભરૂચના લોકોને શુભકામનાઓ સાથે આ યોજના દ્વારા સમાજના જનહિતના કામો થતા હોય છે. એટલા માટે નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે કે આ સ્ટોલનો અચૂક એની મુલાકાત લે અને અહીંયા જે ચીજ વસ્તુ બને છે એ ગેરંટી સાથેની છે, જેનો લાભ લે. સામાન્ય દરેથી આપણને આ ચીજ વસ્તુઓ મળશે અને આમાંથી જે નફો મળશે એમાંથી સમાજના વિકાસ માટેના જે કામો જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે એમાં એનો ઉપયોગ થશે. અમે ભરૂચની જનતાને અપીલ કરીએ છીએ કે આ જે અમારી મીઠાઈ છે એ લેબ ટેસ્ટેડ છે. આમાં કોઈ પણ જાતની મિલાવટ વગર અમે ખૂબ જ રાહત દરે બહેનો સુધી, મધ્યમ વર્ગ સુધીના મીઠાઈઓ અને ફરસાણ પહોંચે એ આશયથી અમે ગૃહ ઉદ્યોગ દ્વારા પ્યોર મીઠાઈ અને પ્યોર નમકીનનું ઉત્પાદન કરીએ છીએ અને રાહત દરે વેચીએ છીએ. તો આપશ્રીના માધ્યમથી અમે ભરૂચની જનતાને અપીલ કરીએ છીએ કે અમારા સ્ટોર પર આવીને વિઝિટ કરી અને ખરીદી કરો અને એકદમ રાહત દરમાં અને પ્યોર મીઠાઈ અને પ્યોર નમકીનનું તમે લાભો લઈ શકો છો. જંબુસર નગરપાલિકા કચેરી ખાતે વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત કારોબારી ચેરમેન અલ્પેશભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો, જેમાં પીએમ સ્વનિધિ સ્કીમ હેઠળ ચેક વિતરણ હુકમ, RRR સેન્ટર અંગે માહિતી, વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુનું વિતરણ તથા સફાઈ મિત્રો, ફાયર કર્મચારીઓને સેફ્ટી કીટ વિતરણ અને ભારત વિકાસ પ્રતિજ્ઞા પત્રનું વાંચન કરી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જંબુસર શહેરમાં વિકાસ સપ્તાહ 2025ની ઉજવણીના ભાગરૂપે પાલિકા દ્વારા થીમેટિક દિવસ તરીકે ઉજવણી કરવાનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત જંબુસર નગરપાલિકા કચેરી ખાતે વિકાસ સપ્તાહ 2025નું કારોબારી ચેરમેન અલ્પેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નગરપાલિકા સદસ્ય વિશાલભાઈ પટેલ, જીગરભાઈ પટેલ, સલીમભાઈ પટેલ, એન્જિનિયર મયંકભાઈ ચૌધરી, લખધીરભાઈ જાંબુ સહિત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ ગાનથી કરાયો હતો. સરકારની વિવિધ યોજનાઓ પૈકી પીએમ સ્વનિધિ સ્કીમ હેઠળ ₹15,000 થી 50,000 સુધીની સિક્યુરિટી ફી લોન ચેક વિતરણ હુકમ લાભાર્થીઓને આપવામાં આવ્યા. RRR સેન્ટરની માહિતી તેમજ જૂના કપડાં, જૂની ચીજ વસ્તુઓ, બિનજરૂરી ઘર વપરાશની વસ્તુઓ, પ્લાસ્ટિક વસ્તુઓનો તારા ગૌરી લાઇબ્રેરી ખાતેથી જરૂરિયાતમંદ નગરજનોને લાભ લેવા અનુરોધ કરાયો હતો. આ સહિત નગરપાલિકાના સફાઈ મિત્રો, ફાયર કર્મચારીઓને સેફ્ટી કીટ વિતરણ કરવામાં આવ્યું તથા લખધીરભાઈ જાંબુ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા પત્રનું વાંચન સાથે સૌએ પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે નગરપાલિકા સ્ટાફ, સફાઈ કર્મચારી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જંબુસર નગરપાલિકામાં અમારા ચૂંટાયેલા પદાધિકારીઓ, અધિકારીઓ, અમારા કર્મચારી મિત્રો તમામ એક સાથે રહી દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો જાહેર કરવામાં આવેલો છે. આ કાર્યક્રમની અંદર પીએમ સ્વનિધિ યોજના, સેફ્ટી કીટ, ત્યાર પછી RRR સિસ્ટમ જેવી તમામ માહિતી એડ કરી ચેકનું વિતરણ કરવામાં આવેલું છે. અમારા સેફ્ટી કીટનું વિતરણ કરવામાં આવેલું છે અને અમારા કર્મચારીઓને બી સરકારશ્રીએ જ્યારે ખૂબ સારું એવું ધ્યાન રાખ્યું છે ત્યારે એ લોકોના મેડિકલ ચેકઅપ બી થઈ રહેલા છે. આ તમામ કાર્યક્રમો આજના જંબુસર નગરપાલિકા મારફતે ખુલ્લા જાહેર કરવામાં આવેલા છે. રાજપીપળા ખાતેના અર્બન વિસ્તાર સ્થિત વોર્ડ નંબર 2 ટીકરા ફળિયામાં નાંદોદ તાલુકાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં 0 થી 5 વર્ષ સુધીના બાળકોને 2 ટીપા પીવડાવી પોલિયો રસીકરણની શરૂઆત કરાવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવીની ઉપસ્થિતિમાં તિલકવાડા CHC પોલિયો રસીકરણની શરૂઆત કરાવી હતી. સાગબારા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવાએ સાગબારા CHC પોલિયો રસીકરણની શરૂઆત કરાવી.
ગરુડેશ્વર અને દેડિયાપાડા તાલુકાના CHC ખાતે સરપંચ સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા 0 થી 5 વર્ષ સુધીના બાળકોને 2 ટીપા પીવડાવી પોલિયો રસીકરણની શરૂઆત કરાવી હતી. બીજા અને ત્રીજા દિવસે બાકી રહેલા બાળકોને આરોગ્ય કર્મી, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, આશા બહેનો, આશા ફેસિલિટેટર અને આંગણવાડીની બહેનોની 450 ટીમ દ્વારા ઘરે ઘરે જઈને પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવશે. ત્યારે આજે વહેલી સવારે આ વિસ્તારના માતાઓ બહેનો પોતાના બાળકોને અગમચેતીના ભાગરૂપે પોલિયો રસીકરણ ઝુંબેશમાં ઉત્સાહભેર જોડાયા છે. તે બદલ સૌને અભિનંદન આપી બાળકો સ્વસ્થ જીવન અને સારું જીવન જીવે તેવી શુભકામના પાઠવી હતી. આ વિસ્તારના સર્વે પ્રજાજનો એમના પોતાના નાના ભૂલકાઓને લઈને સવારના અતિ વહેલી સવારનો આ સમય છે, છતાં પણ પોતાના બાળકોના સ્વાસ્થ્ય માટે, બાળકોના સ્વસ્થ જિંદગી માટે સર્વે બહેનો માતાઓ પોતાના બાળકોને લઈને આજે આ રસીકરણમાં ભાગ લેવા આવ્યા છે. ત્યારે આ સુંદર અને સારા પ્રસંગે કે જે બાળકના ભવિષ્ય સાથે જોડાયેલા છે એવા પલ્સ પોલિયોના કાર્યક્રમમાં મારી સાથે RCHO ડૉક્ટર ઝંખના મેડમ, THO શ્રી ડૉક્ટર સુમન સાહેબ અને આ વિસ્તારના કોર્પોરેટર બહેન શ્રી રીચાબેન વસાવાજી, સુરેશભાઈ વસાવાજી અને સાથે જગદીશભાઈ, બધા જ લોકો પદાધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાયા છે અને સર્વે લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે અને બાળકોને પણ સ્વસ્થ જીવન અને સારું જીવન જીવે એના માટેની મંગલકારી શુભકામનાઓ આપીને આજે આ કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો છે. ત્યારે માતા બહેનો જેઓ પોતાના બાળકના સ્વસ્થ જીવનને લઈને જેઓ ખૂબ જ અગમચેતીના પગલાંના ભાગરૂપે પણ આજે આ પલ્સ પોલિયોના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે, ત્યારે એ બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને વિશેષ અભિનંદન પાઠવું છું ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલજીને કે જેમના માધ્યમથી જેમની આગેવાની હેઠળ સમગ્ર ગુજરાતના 14 જિલ્લાઓમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે. ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતનો ગુનો 24 વર્ષ અગાઉ નોંધાયો હતો. આ ગુનામાં નાસ્તો ફરતો આરોપીને પંજાબથી દહેજ પોલીસે ઝડપી પાડ્યો હતો. દહેજ પોલીસ સ્ટેશનમાં તારીખ 20/8/2002 રોજ દહેજ IPCL કંપનીમાંથી ટ્રક નંબર MH04AL 3967 4,63,600 નો 10 ટન PVC પાવડર ભરી રાજસ્થાનના કોટા ખાતે પહોંચાડવા માટે ચાલક ભગવાનસિંહ બક્ષિસસિંઘ રહેવાસી રવાના થયેલ. જોકે આરોપીએ નિર્ધારિત સ્થળે PVC પાવડર નહીં પહોંચાડી વિશ્વાસઘાત કરી ગુનો આચર્યો હતો. દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજની સૂચનાના અનુસંધાને દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર HB ઝાલા અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર KG સિસોદિયાના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમો બનાવવામાં આવી હતી અને દહેજ પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા 24 વર્ષથી વોન્ટેડ આરોપી ભગવાનસિંહ બક્ષિસસિંઘની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપી સુલતાનપુર લોઢી ખાતે હોવાની માહિતી મળી હતી. દહેજ પોલીસની ટીમે પંજાબ રાજ્યના સુલતાનપુર લોઢી ખાતે જઈ સતત 3 દિવસ તપાસ કરી. ત્યાં આવેલી અકાલ એકેડેમીની સ્કૂલ બસમાં ડ્રાઇવિંગ કરતો હોવાનું જાણવા મળતા ત્યાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી ભગવાનસિંહ બક્ષિસસિંઘે ગુનામાં સંડોવાઈ હોવાની કબૂલાત કરી હતી, જે બાદ તેને પંજાબથી દહેજ પોલીસ સ્ટેશન લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝેન સ્કૂલ અણખી ખાતે રાત્રિ આફ્ટર નવરાત્રિની રંગેચંગે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઝેન ગ્રુપ ઓફ સ્કૂલ જેની પાદરા જંબુસર આણંદમાં ગિરીશભાઈ વૈદ્ય દ્વારા સ્થાપના કરવામાં આવી છે. જૈન સ્કૂલ ચેરમેન કિરણભાઈ વૈદ્ય તથા ટ્રસ્ટીગણ ધ્રુવ વૈદ્ય, વશિષ્ઠ વૈદ્ય, મેઘ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ડાયરેક્ટર અનુ ભાનેગીની રાહબરી હેઠળ અણખી ઝેન સ્કૂલનો પ્રારંભ કરાયો હતો. હાલ આચાર્ય નીલમ પંડિતની નિગરાનીમાં સ્કૂલમાં KG થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ, રમતગમત અને બાળકોના સર્વાંગી વિકાસ માટે સંચાલક ટીમ સતત પ્રયત્નશીલ રહે છે. ત્યારે ઝેન સ્કૂલ અણખી ખાતે રાત્રિ આફ્ટર નવરાત્રિની રંગેચંગે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકો, વાલી મિત્રો તથા સ્ટાફગણ ડીજેના તાલે સંગીતના સથવારે સૌ ઝૂમી ઉઠ્યા હતા અને જાણે નવરાત્રિ મહોત્સવની ઉજવણી થતી હોય તેવો માહોલ જામ્યો હતો. વિદ્યાર્થીઓ પણ નવરાત્રિના ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા. દરેકમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો. આ પ્રસંગે વિવિધ સ્ટોલનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ટ્રસ્ટી મંડળ, ડાયરેક્ટર, આચાર્ય, શાળા સ્ટાફ, વાલી મિત્રો, વિદ્યાર્થીગણ મોટી સંખ્યામાં હાજર રહી આફ્ટર નવરાત્રિનો આનંદ પ્રાપ્ત કર્યો હતો. નમસ્કાર.
आज हम लोग रात्रि आफ्टर नवरात्रि बना रहे हैं। नवरात्रि के पर्व के बहुत सारे आयाम हैं और सबसे पहले तो आदिशक्ति की प्रार्थना वंदना है, क्योंकि वो माँ है। वर्ष में 2 बार आती है नवरात्रि और दोनों ही वक्त उस वक्त आती है जब बीमारियाँ या आदि व्याधियाँ होती हैं। तो हम लोग मनसा वाचा कर्मणा स्वस्थ रहें, इसलिए माँ ये सुनिश्चित करती है, जैसे गरबे से हमारे फिजिकल एक्सरसाइज होती है, उपवास या फास्टिंग से हमारा सिस्टम, डाइजेस्टिव सिस्टम सही होता है, ऐसे माँ संपूर्ण तरीके से हमें सुरक्षित रखती है। और ये बात भी हमेशा ही मैं कहती हूँ कि जो माइटोकॉन्ड्रिया है, यानी जो सोर्स ऑफ एनर्जी का भंडार, वो भी हमें माँ से ही मिलता है, अपनी माँ से, पिता से नहीं। तो ये स्त्री शक्ति के उत्सव का अवसर है, जिसको हम लोग अपने बच्चों को रिलीजन में, साइंस, फिलॉसफी, हर चीज़ कैसे एक साथ समन्वय होकर के ही हम आगे बढ़ें, ये बच्चों को सिखाना चाहते हैं। क्योंकि ये ज़ेन की लेगेसी है पिछले 3 दशकों से कि बच्चे रिस्पॉन्सिबल, जिम्मेदार नागरिक बने, ताकि अपने राष्ट्र को बहुत आगे ले जाएं। विश्व गुरु भारत ही है और भारत ही बनेगा, यही हमारी कर्मठता से ऐसा हमारा अभिगम है। ભરૂચ જિલ્લા આરોગ્ય શાખાના સહયોગથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોલિયો નિવારણ માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના ડોક્ટર વિધિ પટેલ અને ડોક્ટર કૃણાલ ચાંપાનેરિયા ઉપસ્થિત રહી નાના બાળકોને પોલિયોના જીવનદાન ટીપા પીવડાવીને દેશને પોલિયો મુક્ત બનાવવા માટે ચાલી રહેલા રાષ્ટ્રીય અભિયાનમાં સક્રિય સહભાગી બન્યા હતા. આ અવસર પર આરોગ્ય કર્મચારીઓ અને માતા પિતાઓએ પણ ભાગ લઈ બાળકોના સ્વાસ્થ્યની રક્ષા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. રેવા ફાઉન્ડેશન ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી હતી, જેમાં ગૌપૂજન સાથે કામગીરીનો પ્રારંભ કરાયો હતો. ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌ માતાની પૂજા અર્ચના આરતી ઉતારીને રેવા ફાઉન્ડેશન ટ્રસ્ટની પ્રથમ બેઠકનો પ્રારંભ કરાયો હતો, જેમાં ટ્રસ્ટના પ્રમુખ વૈશાલીબેન ચાવડા, ઉપપ્રમુખ નિખિલેશભાઈ દેસાઈ, સભ્યો હંસાબેન પટેલ, નાઝમીનબેન, સુનિલભાઈ, કૃણાલભાઈ વગેરે હાજર રહ્યા હતા. આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તમામ સભ્યોને કૌશિક મહારાજ દ્વારા પૂજા અર્ચના કરાવવામાં આવી હતી. સાથે નવી કામગીરીની શરૂઆત પહેલા પૂજા અને કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નવસર્જન હોન્ડા ભરૂચ, નર્મદા ઇન્ડસ્ટ્રીઝ, ફેઝ 1 JRDC, નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે મેરેથોન યોજાઈ. 3 કિલોમીટરથી 21 કિલોમીટરના અંતરની વિવિધ સ્પર્ધામાં 4000 લોકોએ ભાગ લીધો. ભરૂચના વોર્ડ નંબર 6 માં ₹1.50 કરોડના વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. આમોદ નજીક નેશનલ હાઈવે 64 પર વિકાસના દાવાઓનો પર્દાફાશ અને વાહન ચાલકોની હાલત કફોડી. ડભોઈના દીવડા કાશીમાં ઝળહળશે. ગૌછાણમાંથી બનેલા દીવડા દિવાળીએ કાશીના ગંગા ઘાટ ખાતે પ્રજ્વલિત કરાશે. આમોદમાં ગેસ એજન્સીએ ખોદેલા ખાડા, પાલિકાએ નહીં પૂરતા આરોગ્ય સમિતિના ચેરમેન ધુઆ પુઆ. વાલિયા ઝઘડિયા માર્ગ પર કાર ચાલક ઇકો સહિત 3થી વધુ વાહનોને ટક્કર મારી. લોકોએ ઝડપી પોલીસને હવાલે કર્યો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.